શહેરમાં ત્રાસ વધી રહ્યો છે ત્યારે કતારગામ ઝોનના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી આ જાહેર રોડ પર રખડતી ગાયો બાબતે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, વધુ એક ઘટના સામે આવી છે કે ગાયે જે પ્રમાણે બાળક પર હુમલો કર્યો છે, જે બાળક જે એમને કેટલી ઈજા પહોંચી છે, બાળક ક્યાંનું હતું, સમગ્ર ઘટના છે કયા પ્રકારની હતી? આજે સવારની ઘટના છે। સવારે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન એક બાળક રમી રહી હતી, તે દરમિયાન એક ગાય આવી હતી અને ત્યારબાદ એ ગાયે પહેલા મહિલાનો પીછા કર્યો હતો અને ત્યારબાદ સામે આવેલું નાનું બાળક ઉપર શિંગડા વડે હુમલો કરી દીધો હતો। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી છે એ ગાય સાથે ઝઝૂમી રહી છે, પરંતુ જે પ્રમાણે જાણે ખુંખાર બનેલી ગાય હોય એ રીતના બાળકને શિંગડામાં ભેરવીને અફાડી દીધી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગઈ હતી। જોકે આસપાસના જે સ્થાનિક રહેવાસીઓ છે તેને બાળકીને બચાવી લીધી હતી। બાળકીને ગળાના ભાગે ઈજા થઈ છે, પરંતુ જે પ્રમાણે થોડા દિવસ પહેલા પણ એક યુવક ઉપર આ ગાયે હુમલો કર્યો હતો એના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને આજે ફરીથી એક નાની બાળકી ઉપર હુમલો થયો છે। ત્યારે જે પાલિકાના અધિકારીઓ છે, રખડતા પશુ હોય છે, એમને જબ્બે કરવાના બદલે જાણે એસી ચેમ્બરમાં બેઠા બેઠા કામગીરી કરતા હોય તેવો લોક આક્રોશ જોવા મળી રહ્યો છે। જોકે લોકોની એક માંગણી છે કે રખડતા પશુઓને તાત્કાલિક જબ્બે કરવામાં આવે, નહીં તો કોઈકનો જીવનો જોખમ છે એ પ્રમાણેની વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે। જી ચોક્કસ ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર ઘટના જે હાલ સામે આવી છે ત્યારે જે ગાય છે તેને બાળક પર હુમલો કર્યાની આ ઘટના સામે આવી છે, તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું પણ સામે આવી રહ્યું છે।